નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના મારા ગુજરાતીના વિદ્યાર્થી ભાઈ બહેનો, ઓનલાઈન વર્ગખંડમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બધા કુશળ હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો અને ઘરે ખૂબ જ સારો અભ્યાસ તમે કરી જ રહ્યા હશો. મિત્રો, સરકારશ્રીના માર્ગદર્શન મુજબ આપણે બિનજરૂરી બહાર ના નીકળીએ, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ. કોરોનાથી ડરવાનું નથી, લડવાનું છે. આપણે કોરોના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે અને તમે ખૂબ સમજદાર છો. મિત્રો, આજે એક નવા વિષય તો જેને ના કહેવાય પણ નવા ટોપિક સાથે આપણે મળી રહ્યા છીએ. તમારા અભ્યાસક્રમમાં 5મું કાવ્ય છપ્પા અને ઉખાણા. મિત્રો, બંનેમાંથી આપણે એકની જ ચર્ચા કરવી છે. છપ્પા એના કવિ છે અખા ભગત અને ઉખાણા એટલે શામળ. મિત્રો, આજે માત્ર ને માત્ર આપણે છપ્પાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 8, 9, 10માં તમે છપ્પા ભણી ચૂક્યા હશો. અખો ભગત એટલે સમર્થ વેદાંતી કવિ. એને જ્ઞાન માર્ગીય છપ્પા લખ્યા છે અને એના છપ્પાનો વિષય એ સમાજના જુદા જુદા વર્ગના લોકો બન્યા છે. સમાજની રૂઢિઓ, સમાજના કુરિવાજો, કર્મકાંડ, જુદા જુદા ભેદભાવ અને ઢોંગી ગુરુઓ, ઢોંગી સમાજ, આ બધા અખાનો વિષય છે. અખાએ ખૂબ બારીક નિરીક્ષણ કર્યું છે સમાજનું. એને ખૂબ જ કડવા અનુભવો થયા છે અને એ કડવા અનુભવોને એને છપ્પામાં કટાક્ષ રૂપે સમાજની સમક્ષ રાખ્યા છે. મિત્રો, સમાજે અખાની કદર નહોતી કરી. એક સમર્થ સાહિત્યકાર, એક સાચો અને ઈમાનદાર વ્યક્તિ, પણ એ સમયના સમાજે એની કદર ન કરી. એની ભાવનાઓને ઠેસ વાગી અને આ ઠેસ પહોંચાડનારા પોતાના અંગત લોકો જ હતા. અખો ભગત એ મૂળ અમદાવાદ પાસે જેતલપુરના વતની. અખો જ્યારે 15 વર્ષનો હતો ત્યારે એના પિતા અમદાવાદ રોજગારી અર્થે આવ્યા હતા, કામકાજ મેળવવા માટે આવ્યા હતા. અખાની સાથે એની બહેન, એની માતા અને એના પિતા, આ 4 જણ જેતલપુરથી અમદાવાદ આવીને વસ્યા. ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં તેઓનું મુકામ, એટલે કે દેસાઈની પોળમાં તેઓ રહેતા હતા. આજે પણ ખાડિયાના દેસાઈની પોળમાં કુવાવાળો જે ખાંચો છે એમાં એક મકાનનો એક રૂમ એ અખાનો ઓરડો તરીકે ઓળખાય છે આજે પણ. મિત્રો, જ્યારે અખો 15 જ વર્ષનો હતો ને એના પિતા એને લઈને, એની બહેનને લઈને અમદાવાદમાં સ્થાયી થયા, એ સમયે આજથી લગભગ 450 વર્ષ પહેલા, ઈસવીસનની 17મી સદીની આ વાતો છે. 17મી સદીમાં અખો થઈ ગયો. એ સમયે દિલ્હીમાં જહાંગીરનું શાસન હતું અને અમદાવાદમાં જહાંગીરની બેગમ નૂરજહાં એ સ્ત્રી સુબેદાર હતી. અખો ભગત વ્યવસાય સોની, એટલે પોતાનો પારંપરિક વ્યવસાય એને અપનાવ્યો અને સોનીનું કામ કરતો.
મિત્રો, એના જીવનમાં જે કડવા અનુભવો એને થયા એની થોડીક ચર્ચા તમારી સમક્ષ કરી રહ્યો છું. હાલ જ્યાં અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એક સમયે સરકારી ટંકશાળ હતી અને એ ટંકશાળનો ઉપરી આ આખો હતો. પણ એના જ જ્ઞાતિના લોકો જે એનાથી ઈર્ષા કરતા, એનાથી જલતા હતા, એવા લોકોએ અખા ઉપર આરોપ મૂક્યો કે આ ધાતુમાં એ ભેળસેળ કરે છે. આરોપ મૂક્યા અને થોડા સમય માટે એને કસ્ટડીમાં પણ રહેવું પડ્યું. પરંતુ કહે છે કે સત્ય એ મોડું પણ બહાર આવે. સત્યતા પુરવાર થઈ, અખો નિર્દોષ હતો, એને છોડી મૂકવામાં આવ્યો. બીજો એક પ્રસંગ કે અખો જ્યારે સોનીનું કામ કરતો હતો, એની દુકાન હતી, ત્યારે જમના નામની એક યુવતીને એને પોતાની ધર્મની બહેન બનાવી. આ જન્મની જે બહેન હતી એના કરતા પણ અધિક પ્રેમ એ આ જમનાને કરતો હતો. ધર્મની બહેન હતી. એકવાર એવું થયું કે જમના અખાની પાસે દાગીના ઘડવા માટે આવ્યા. અખાએ ખૂબ દિલથી પોતાની બહેન માટેના દાગીના ઘડ્યા. અખાને હૃદયમાં એક જ હતું કે આ દાગીના મારી બહેન પહેરશે, અને જીવ રેડીને ખૂબ જ આનંદથી પોતાની બહેન માટેના આ દાગીના એને ઘડ્યા, એને તૈયાર કર્યા. જમના દાગીના લઈ ગઈ, ઘડેલા દાગીના, એ ખુશ થતી ઘેર ગઈ. પણ એ થોડાક દિવસ પછી પાછી આવી અને પોતાના ભાઈ ઉપર એને આરોપ મૂક્યો એમાંથી સોનું ચોરી લેવાનું. મિત્રો, વિચાર કરો કે અખાને, જેને પોતાની બહેન માટે પોતાના હૃદયના ભાવોથી આત્મા રેડીને દાગીના તૈયાર કર્યા હશે, અને પોતાની આ બહેને જ જ્યારે ચોરીનો આરોપ મૂક્યો હશે ત્યારે એ હૃદય કેવું વલોવાઈ ગયું હશે. નફરત થઈ ગઈ અખાને. આ વ્યવસાય પ્રત્યે નફરત થઈ ગઈ. અને કુદરતનો ઘાતો જુઓ. સમય પ્રમાણે, સમયના અંતરે આકસ્મિક રીતે એના પિતા મૃત્યુ પામ્યા, એની માતા મૃત્યુ પામી, એની સગી બેન, એની જન્મની બેન એ પણ મૃત્યુ પામી. અખાને જીવનમાંથી રસ ઉડી ગયો. એક બાજુ બે વખત એના ઉપર ચોરીના આરોપ, અને પોતાના જ લોકો દ્વારા આ રીતે એને બદનામ કરી દેવામાં આવ્યો, ત્યારે આ સમાજ પ્રત્યે, સમાજના પોતાના લોકો પ્રત્યે એને નફરત ઊભી થઈ. આ ઢોંગી લોકો પ્રત્યે, આ દુતારા લોકો પ્રત્યે એને નફરત પેદા થઈ. અને પોતાના તમામ ઓજારો એ કૂવામાં નાખીને એ અમદાવાદ છોડીને નીકળી પડ્યો ગુરુની શોધમાં. એને એમ લાગ્યું કે હવે આ સંસારમાં જીવવું શક્ય નથી. કોઈક સાચા ગુરુ મળી જાય તો માર્ગ બદલી નાખું. અને એ આશયથી અખો અમદાવાદ છોડીને ગોકુળ ગયો, શ્રીનાથજી ગયો, અને ત્યાં એને ગોકુળનાથજી નામના સદગુરુ મળ્યા. એમની પાસે એને દીક્ષા લીધી. પણ મિત્રો, એને સંતોષ નહોતો. ત્યાં શ્રીનાથજીમાં કે ગોકુળમાં રહ્યો, ગોકુળનાથજી પાસે દીક્ષા ગ્રહણ કરી, પણ એને સંતોષ નહોતો. આત્મજ્ઞાન જે પ્રાપ્ત થવું જોઈએ ને, એ પ્રાપ્ત ના થયું. એટલે ત્યાંથી પાછો એ નીકળી ગયો અને કાશી ગયો. કાશીમાં બ્રહ્માનંદજી નામના એક સંત, અને એ ખૂબ જ વિદ્વાન વેદાંતી વ્યક્તિ હતા, વેદાંતી સંત હતા. આ બ્રહ્માનંદજીનો સત્સંગ ત્યાં કાશીમાં ચાલે. હવે અખો તો ફરતો આવેલો,
અને એને આ સત્સંગ સાંભળ્યો એટલે પછી એ રોજ છુપાઈને આ સત્સંગ, બ્રહ્માનંદજીનો સત્સંગ સાંભળવા લાગ્યો. એને રસ પડ્યો, વેદોમાં રસ પડ્યો, વેદની વાતોમાં રસ પડ્યો એને. પણ એક દિવસ એવું થયું કે જ્યારે આ સત્સંગ ચાલુ હતો ત્યારે સત્સંગ સાંભળનારા લોકો નિંદ્રાધીન થઈ ગયા અને પેલા બ્રહ્માનંદજીએ હોંકારો પૂરવાનું કહ્યું. ત્યારે આ તો બધા નિંદ્રાધીન હતા એટલે પેલો જે છુપાઈને કથા સાંભળતો હતો આખો એને હોંકારો દીધો. એટલે બ્રહ્માનંદજીને લાગ્યું કે મારી કથા કોઈ છુપાઈને સાંભળે છે અને પછી આ અખાને બોલાવવામાં આવ્યું. અખાની પૂછપરછ કરવામાં આવી. અખાને વેદમાં કેટલો બધો રસ પડ્યો હતો એ આ બ્રહ્માનંદજી જાણી ગયા અને એ બ્રહ્માનંદજીએ વેદોનું જ્ઞાન અખાને આપ્યું. અને એટલે બ્રહ્માનંદજીના જ્ઞાનને કારણે, એમને આપેલા જ્ઞાનને કારણે એ વેદાંતી કવિ સાબિત થયો, સમર્થ વેદાંતી કવિ. પણ એમાં જ્ઞાન હતું એટલે જ્ઞાન માર્ગી કવિ પણ કહેવાયો. પણ મિત્રો હજુ એને સંતોષ નહોતો, કારણ કે ગોકુળનાથજી બ્રહ્માનંદજી પાસેથી એને જ્ઞાન તો મેળવ્યું, છતાં એને સંતોષ નહોતો કે આ ગુરુઓ બધા લગભગ ઢોંગી છે. અને એટલે એ પાછો આવ્યો અને પછી એને થયું કે પોતાનાથી મોટો કોઈ ગુરુ નથી, તું જ તારો ગુરુ થાને. અને અખાએ પોતાની જાતને જ પોતાનો ગુરુ બનાવ્યો. અને એ પછી એણે જે સાહિત્ય લખ્યું એ ગુજરાતમાં આજે શિરમોર છે. મિત્રો એને જે સંગ્રહો લખ્યા એમાં અખે ગીતા, ગુરુ શિષ્ય સંવાદ એ સમર્થ સાહિત્ય છે એનું. પણ અખાનું બે નમૂન અને બેજોડ જો સાહિત્ય હોય ને તો એ છપ્પા છે. છપ્પાની જે રજૂઆત અખાએ કરી છે કોઈ ન કરી શકે. એમાં જે કટાક્ષ છે, એમાં જે વેદના છે, એમાં જે દર્દ છે, એમાં જે જીવનની સચ્ચાઈ છે, ઢોંગી લોકોનો જે ખુલ્લો ચહેરો બતાવ્યો છે કે સમાજમાં કેવા લોકો છે. આંધળો સસરો ને સરંગટ બહુ એમ કથા સાંભળવા ચાલ્યો સૌ, કહ્યું કશું ને સાંભળ્યું કશું અથવા તો સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે કશું. હવે સસરો આંધળો હોય અને સરંગટ બહુ એ લાજ કાઢીને બહુ એને લઈને જાય, કેટલું બેહુદું લાગે. એટલે આવા ઢોંગ સમાજના ઢોંગને ખુલ્લા પડ્યા છે ને. અને તિલક કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા, તિલક કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા. આ તિલક કરવું કે માળા ફેરવવી એના ઉપર પણ કટાક્ષ. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોળે પાન. અખાએ વડું ઉત્પાત, ઘણા ઈશ્વરે ક્યાંની વાત. એટલે આવા જુદા જુદા દેવોને પૂજનારા એમના લોકો પણ કટાક્ષ કર્યો છે. એટલે સમાજની રૂઢિઓ, કુરિવાજો, સમાજના બંધનો, કર્મકાંડ, ઢોંગી ગુરુઓ અને અભિમાની ચેલાઓ, એમના ઉપર એણે છપ્પા લખ્યા છે. આ છપ્પા એટલે 6 ચરણનું કાવ્ય, 6 પંક્તિઓનું કાવ્ય. 6 પંક્તિઓ હોય અને 6 પંક્તિનું કાવ્ય એટલે છપ્પા. એણે જે છપ્પા લખ્યા છે એમાંના તમારા અભ્યાસક્રમમાં માત્ર 2 જ છપ્પા છે. પણ એ 2 છપ્પામાં જીવનની સચ્ચાઈ જાણવા મળે, જીવન જીવતા કરી નાખે. અખાના છપ્પા છે ને જીવન જીવતા કરી નાખે. જેમ ઝવેરચંદ મેઘાણી 28 તારીખે જ હમણાં એમનો જન્મદિન હતો. ઝવેરચંદ મેઘાણી એટલે મર્દાને બેઠા કરી શકે એવી એની તાકાત હતી કલમમાં. ઝવેરચંદ મેઘાણી કસુંબીનો રંગ ત્યાં આમ જનૂન ચડી જાય, જુસ્સો ચડી જાય. અને એટલે જ ગાંધીજી એમને રાષ્ટ્રીય શાયર કહ્યા.
અને અખો ભગત અને એના છપ્પામાં એવો જ કટાક્ષ કે જે આમ શરીરની નસે નસમાં જુસ્સો વ્યાપી જાય, સમાજના બંધનોનો વિરોધ કરવાનું મન થઈ જાય, એવા એના છપ્પા છે. માત્ર 2 જ છપ્પા, અને બંને છપ્પામાં જીવન જીવવાની કળા એ જાણવા મળી જાય. પહેલા છપ્પામાં અનુભવી વ્યક્તિની વાત કરી છે કે અનુભવી વ્યક્તિ, જ્ઞાનથી જેને અનુભવ હોય, જે જ્ઞાની હોય ને અનુભવી હોય, એ વ્યક્તિ કશાથી ડરે નહીં, કોઈ સમસ્યાથી ન ડરે. અને જેની પાસે જ્ઞાન નથી, અનુભવ નથી, એ સમસ્યાઓમાં ઉલઝાયેલો જ રહે, સમસ્યાઓથી બહાર જ ના નીકળી શકે. તો 2 છપ્પામાં બહુ જ વાત, ઘણી બધી વાત, જેટલું કહેવું હોય એટલું કહેવાય એવા 2 છપ્પા તમારા અભ્યાસક્રમમાં છે, જેની આપણે વિગતે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલા છપ્પામાં અખો ભગત કહે છે, આવી નગરમાં લાગી લાય, આવી નગરમાં લાગી લાય, પંખીને શું ધોકો થાય. ધોકો એટલે ફરિયાદ. જંગલમાં નગરમાં આગ લાગે ને, લાય એટલે આગ. આગ લાગે તો પંખીને એની કોઈ ફરિયાદ ના હોય, કોઈ ચિંતા ના હોય. આગ લાગે, પંખી પોતાની પાંખો ફળફળાઈને ઉડીને જતા રહે, સ્થળ બદલી નાખે. કોઈ ચિંતા કરી, કોઈ ફરિયાદ કરી? નગર હોય, ગામ હોય, જંગલ હોય, અચાનક જ આગ લાગે તો પંખીઓ તો પોતાની પાંખથી એ ઉડીને જતા રહે. પણ ઉંદર બિચારા કરે શોર, ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. પણ ઉંદર છે ને, આ ઉંદર એ અજ્ઞાનીઓની વાત છે. પંખી તો એ જેની પાસે જ્ઞાનરૂપી પાંખો છે એવા લોકો, અને ઉંદર એટલે કે જે લોકો અજ્ઞાની છે. તો આગ લાગે ત્યારે પંખી ઉડીને જતા રહે, એમને કોઈ ફરિયાદ ના હોય. પણ ઉંદર જે છે ને, એમની પાસે પાંખો નથી, એટલે એ આગ લાગે ને એટલે અંદર અંદર દોડામ દોડ કરે, આમ જાય ને તેમ જાય ને, એમને રસ્તો ના મળે, એ બહાર ન નીકળી શકે. અને એટલે કે ઉંદર બિચારા કરે શોર, બૂમાબૂમ કરે, શોર બકોર કરી નાખે, અવાજ કરી મૂકે. જેનું નહીં ઉડવાનું જોર, એમની પાસે ઉડવાની જોર એટલે તાકાત નથી, કારણ કે એમની પાસે અનુભવ નથી. એક નાનકડું ઉદાહરણ કે એક ભાઈ સરસ મજાની ગાડી લઈને જઈ રહ્યો હતો, અને નદીનો પુલ આવે, બ્રિજ, અને અચાનક જ એ બ્રિજ ઉપર ગયો, પહોંચ્યો, અને એની ગાડીના ટાયરમાં પંચર થયું. ઉતરો નીચે, સ્પેર વ્હીલ હતો, બહાર કાઢ્યું, પેલું ટાયર ખોલી નાખ્યું, એના જે બોલ્ટ હતા એ બાજુમાં મૂક્યા, અને નવું ટાયર એ ભરાવા માટે પેલું જૂનું કાઢી નાખ્યું જે પંચર થયું હતું. પણ થયું શું? જેવું પેલું પંચર વાળું ટાયર કાઢીને બહાર મૂક્યું, એ જ સમયે પેલા જે બોલ્ટ પડેલા હતા, પેલી ચાકીઓ પડેલી હતી બોલ્ટને ટાયરને ભરાવાની, એ ચાકીઓ ત્યાં મૂકી છે એનું ધ્યાન એને ન રહ્યું, અને પેલું ટાયર ત્યાં મૂક્યું એટલે પેલા 4 બોલ્ટ એ પુલની નીચે પડી ગયા, નદીમાં પડી ગયા. હવે શું કરું? ટાયર છે પણ બોલ્ટ નથી, ટાયર ભરાવું કેવી રીતે અને ગાડી ચલાવી કેવી રીતે? બે બાકડો બની ગયો, ચિંતાતુર થઈ ગયો, આગો પાછો થઈ ગયો કે હવે શું થશે, હવે શું કરીશું, સાંજ પડવાની છે, અહીં આટલામાં કશું છે જ નહીં, હું જઈશ કેવી રીતે? ઉંદર જેવું થઈ ગયું. એ જ સમયે સામે છેડેથી એક ખેડૂત પોતાના ખેતરથી ઘરે આવી રહ્યો હતો. દૂરથી એને પણ જોયું કે આ કોઈ ગાડી લઈને ઊભું છે, અને એ બાજુમાં જે ભાઈ ઊભો છે એના ચહેરા પર વ્યાકુળતા છે, ચિંતા છે. પેલો ખેડૂત નજીક આવ્યો, અને પેલા ભાઈએ પણ પૂછ્યું કે ભાઈ આટલામાં ક્યાંય ટાયર પંચરની દુકાન છે?
પેલા ખેડૂતે કહ્યું, ભાઈ એ તો આ તો બહુ વગડા જેવો વિસ્તાર છે, તમારે ખૂબ દૂર જવું પડે. પણ શું થયું કહો તો ખરા. એટલે ગાડીવાળા ભાઈએ કહ્યું કે મારે આવું થયું છે, ગાડીના ટાયરમાં પંચર પડ્યું હતું, ટાયર કાઢ્યું અને એ બોલ્ટ હતા એ નદીમાં પડી ગયા છે. હવે મારી પાસે ટાયર તો છે પણ ભરાવું કઈ રીતે? પેલા ખેડૂતે સહેજ પણ આમ ચહેરા ઉપર ચિંતા લાયા વગર કહ્યું કે હો એમાં શું ગભરાઈ ગયા છે? આ બીજા 3 ટાયર છે ને એમાંથી એક બોલ્ટ કાઢી નાખો. એક બોલ્ટ કાઢી નાખો એટલે બધામાં 3 બોલ્ટ થઈ જશે અને તમારી ગાડી ત્યાં પંચર વાળાને ત્યાં સુધી પહોંચી જશે. ત્યાંથી નવા બોલ્ટ લઈ લેજો. પેલા તો યાર સાચી વાત છે, આ મને કેમ ના આવ્યો, મને આવો વિચાર કેમ ના આવ્યો? પણ મિત્રો, પેલો ખેડૂત હતો, એની પાસે ગાડી નહોતી પણ અનુભવ હતો. અને એથી એ વાત કરું તો પેલો ગાડીવાળો હતો એ સમસ્યામાં ઉલઝાઈ જ ગયો અને પેલા ખેડૂતે સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધ્યો. મિત્રો, આ છે જ્ઞાન અને પેલું છે અજ્ઞાન. તો ઉંદર એ અજ્ઞાનીનું પ્રતીક છે, જેની પાસે જ્ઞાન નથી. અને કબૂતર રૂપી જે વ્યક્તિઓ છે, કબૂતર રૂપી જે પાંખો છે, જ્ઞાનની પાંખો, એ વ્યક્તિ કોઈ સમસ્યાથી ડરે નહીં. કોઈ સમસ્યા આવે, મુશ્કેલી આવે, આફત આવે તો ડરે નહીં, એમાંથી માર્ગ કાઢીને બહાર નીકળી જાય. એટલે કે છે ઉંદર બિચારા કરે શોર. ઉંદર તો બિચારા શોર કરે. આખા જ્ઞાની ભયથી કેમ ડરે? અખો કહે છે જ્ઞાનીઓ છે ભયથી ન ડરે. ભય છે જ નહીં. ભય એ માત્ર કલ્પના છે, માત્ર વિચાર છે. પણ જ્યારે કોઈ સંકટ આવે, જ્યારે કોઈ ભય આવે, ત્યારે એ સંકટમાંથી, એ ભયમાંથી બહાર નીકળવા માટે માર્ગ જો શોધીએ ને તો માર્ગ જડે. પણ એ સંકટને પહેરીને બેસી જઈએ, એ સમસ્યાને ઓઢીને બેસી જઈએ તો માર્ગ ન મળે. એ સમયે જ્ઞાનરૂપી પાંખો જો તમારી પાસે હોય તો જ રસ્તો તમને મળે. એટલે કહે છે આખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. અનુભવ રૂપી જે પાંખ છે ને એ આકાશને આંબે. જેની પાસે જ્ઞાન છે. મિત્રો, જગતમાં જ્ઞાન જ મહત્વનું છે. લોકો રૂપિયા પાછળ દોડે છે, સંપત્તિ પાછળ દોડે છે, પણ જ્ઞાન પાછળ દોટ લગાવવી જોઈએ. શિક્ષણ પાછળ દોટ લગાવવી જોઈએ. જ્યાં શિક્ષણ છે ત્યાં જ્ઞાન છે. અને શિક્ષણ મેળવ્યા પછી પણ જો જ્ઞાન ન આવે તો એ અજ્ઞાની છે. એટલે જ્ઞાનીજનો કોઈ સંકટમાં ફસાતા નથી, અને ફસાય છે તો એમાંથી એ માર્ગ કાઢી શકે છે. સમસ્યામાંથી માર્ગ કાઢવાનું એમને આવડે છે. એટલે જ્ઞાનીજનો એ ક્યારેય ભયભીત થતા નથી, ક્યારેય એ ચિંતાતુર બનતા નથી. પણ ઉંદર જેવા જે માણસો છે, અજ્ઞાનીઓ જે છે, એ સમસ્યાઓમાં ફસાઈ જાય છે. બીજા છપ્પામાં શી વાત કરી છે એની ચર્ચા કરીએ. ભાષાને શું વળગે ભૂર. ભૂર એટલે મૂર્ખ. એ ભાષાની વાત છે. આ દેશમાં ભાષાઓના પણ ઝઘડા થયા છે, ભાષાવાદ ચાલ્યો છે, અને એટલે ભાષા ઉપર કટાક્ષ કર્યો છે કે ભાષાને શું વળગે ભૂર. ભૂર એટલે મૂર્ખ. હે મૂર્ખ, તો ભાષાને શું વળગી રહ્યો છે? અહીંયા અખાએ ભાષા કરતા વ્યક્તિની ભાવનાને મહત્વ આપ્યું છે. કોઈ ગમે તે ભાષામાં બોલે, પણ સામેનો વ્યક્તિ જો સમજી જાય ને તો એ ભાષા. સામેનો વ્યક્તિ સમજવો જોઈએ. તમે કઈ ભાષામાં બોલો છો એ મહત્વનું નથી. અહીં અખો જ કહેવા માંગે છે કે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. શૂર એટલે શૂરવીર. હે મૂર્ખ, તું ભાષાને શું વળગી રહ્યો છે? ભાષા તો મનના ભાવોને વ્યક્ત કરવાની વાત છે. એ પછી કોઈ પણ ભાષામાં થાય. રણમાં જીતે, યુદ્ધના મેદાનમાં જે જીતે ને એ જ શૂરવીર કહેવાય. એ કયા હથિયારથી લડ્યો છે એ મહત્વનું નથી. એની પાસે જે જીગર છે અને
એ જીગરના કારણે એ કોઈ પણ હથિયારથી એ યુદ્ધના મેદાનમાં વિજયી બન્યો છે. તો યુદ્ધના મેદાનમાં જે વિજયી બને ને એ જ શૂરવીર કહેવાય. એ કયા હથિયારથી લડ્યો હતો એનું કોઈ મહત્વ નથી. સચિન તેંડુલકર જે બેટથી રમતો હોય એ બેટથી જો આપણે રમીએ તો સચિન તેંડુલકર ન બની જવાય. મિત્રો, આપણી પાસે સચિન તેંડુલકરનું બેટ હોય કે મહારાણા પ્રતાપ કે શિવાજીની તલવાર હોય તો આપણે શૂરવીર ન બની જઈ શકીએ. એના માટે તમારી પાસે એક અલગ પ્રકારની ખુમારી, કૌશલ અને ખાસ તો એક જુનૂન હોવું જોઈએ. અને એ આખો એમ કહે છે કે રણમાં જે જીતે ને એ જે શૂરવીર કહેવાય. એમ ભાષા પણ જે સામેનો વ્યક્તિ સમજી શકે એ ભાષામાં તમે બોલો છો એ તમારા માટે ઉત્તમ ભાષા છે. એટલે કહે છે સંસ્કૃત બોલે શું થયું? જે લોકોને સંસ્કૃત નથી આવડતી ને એવા લોકો માટે આ છે કે સંસ્કૃત બોલવાથી શું ફરક પડે, અથવા તમને નથી આવડતી સંસ્કૃત ભાષા તો એની કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. પ્રાકૃત એટલે પ્રાદેશિક ભાષા. પ્રાકૃત ભાષા સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલી છે. માની લો કે સંસ્કૃત બોલતા તમને નથી આવડતું તો શું કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? લોકબોલી જેને કહેવાય, લોકભાષા જેને કહેવાય. આપણે બધા જે લોકભાષામાં બોલીએ, આપણે એમ વિચારીએ કે હું મુંબઈ જાઉં, મારી તો આ ભાષા ગુજરાતી અને એમાં પણ બોલી, ઉત્તર ગુજરાતી મેહાણી બોલી. પણ મિત્રો, મુંબઈમાં જઈને પણ તમારી આ ઉત્તર ગુજરાતીની મેહાણી બોલીમાં સામેનો વ્યક્તિ તમારા ભાવ સમજી શકે ને તો તમારી એ ભાષા ઉત્તમ છે. મિત્રો, તમે જે ભાષામાં બોલો છો ને એ ભાષાનું જ ગૌરવ હોવું જોઈએ. કોઈ પણ બાળક ચાહે હિન્દુસ્તાનનું હોય, હિન્દુસ્તાનના પ્રાદેશિક વિસ્તાર ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશનું હોય, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાનનું હોય, એ બાળક જન્મે છે ને ત્યારે એની એક જ ભાષા છે. એ એક જ ભાષામાં ઉવા ઉવા કરે છે. અમેરિકાનું બાળક પણ ઉવા ઉવા જ કરે અને ભારતનું બાળક પણ ઉવા ઉવા જ કરે. પણ એ દરેક બાળકની માતા એ બાળક ન બોલે છતાં પણ એના મનના ભાવોને સમજી શકે છે. ભાષા પણ એ જ છે. આપણે જ્યારે જે ભાષામાં બોલીએ છીએ એ ભાષા આપણા માટે ગૌરવશાળી ભાષા છે. અને એટલે કહે છે કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, કોઈ લોકબોલી બોલનાર વ્યક્તિ એમાંથી જતો રહ્યો, એને કાઢી મૂક્યો કોઈ? ના. તો એટલે કહે છે, આગળ કહે છે 52 નો સઘળો વિસ્તાર. મૂળાક્ષર 52 છે. આપણે એને એક નાનકડો વિસ્તાર બનાવી દીધો. આપણે આ મૂળાક્ષરના 52 અક્ષરોમાં એમાં રમ્યા કરીએ છીએ. એક દાયરામાં, એક સર્કલમાં આપણે ફર્યા કરીએ છીએ. એ સર્કલથી બહાર નીકળ્યા જ નથી. આપણે એક દાયરામાં બંધાઈ ગયા છીએ. પણ અખો એમ કહે છે કે 52 નો સઘળો વિસ્તાર, 52 મૂળાક્ષરોનો આ વિસ્તાર છે, પણ એમાંથી બહાર નીકળો. આખા 53મો જાણે પાર. 53મો એ પરમ તત્વને પામનારો શબ્દ છે. પરમ તત્વ, પરમ જે શક્તિ છે, ઈશ્વરીય શક્તિ છે, એને પામવા માટે આ નાનકડા વિસ્તારમાંથી બહાર નીકળો. 53મો અક્ષર એ પરમ તત્વને પામવાનો છે. અને ઈશ્વરને પામવા માટે એ અક્ષરોની જરૂર નથી, ભાષાની જરૂર નથી. ઈશ્વર તમારા મનના ભાવોને જાણે છે. અને એટલે એ અખાએ આ સરસ મજાની વાત કરી કે 52 જે મૂળાક્ષરો છે એના દાયરામાંથી બહાર નીકળો. 53મો અક્ષર એ ઈશ્વરને પામવાનો છે, પરમ તત્વને પામવાનો અક્ષર છે. તો પરમ તત્વને પામવા માટે ક્યાંય કોઈ શબ્દોની, ભાષાની જરૂર નથી. એક જ ભાષાની જરૂર નથી. મારી જ ભાષા મહત્વની, મારી જ ભાષા ગૌરવશાળી, બીજાની નહીં એ નહીં. પણ દરેકની ભાષા, દરેકની માતૃભાષા, દરેકની લોકબોલી એ મહાન છે. મિત્રો, સરસ મજાની વાત અખાએ પોતાના 2 છપ્પામાં જીવન જીવતા શીખવી નાખે અને જ્ઞાનના દ્વાર ખોલી નાખે, મગજની સમસ્યાઓને દૂર કરી નાખે એવી વાત છે. અખાના એક છપ્પા તમે એના જૂના અભ્યાસક્રમમાં ક્યાંય તમે એના છપ્પા વાંચો, 8, 9, 10માં તમે ભણી ગયા હોય એ છપ્પા સંગ્રહવાળી વસ્તુ છે. આને સંગ્રહી રાખવા જોઈએ. ક્યાંક કોઈ એવી સમસ્યા આવી જાય ને તો અખાનો છપ્પો વાંચો.
અને એ હૃદયના તારને ઝણઝણાવી મૂકે એવી સરસ મજાની વાતો અખાએ પોતાના છપ્પામાં કરી છે. મિત્રો, આ બંને છપ્પા એની પ્રસ્તાવના, અખા ભગતની પ્રસ્તાવના એ વાંચી લેવાની, છપ્પા વાંચીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. નીચે ટૂંકા પ્રશ્નો જે આપ્યા છે એ ટૂંકા પ્રશ્નોના જવાબ જાતે જ શોધવાના. મુદ્દાસર ઉત્તર પણ તમે જાતે જ શોધીને લખી શકો છો. પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરવાથી જ સફળતા મળશે. શબ્દોના અર્થ પહેલાં લખવાના, પછી જ સ્વાધ્યાય કાર્ય કરવાનું. આવતા વર્ગખંડમાં આપણે શામળના ઉખાણાની ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર અને ઘરમાં જ રહો, સુરક્ષિત રહો, કામ વગર બહાર ન નીકળો, સરકારની ગાઈડલાઇનનું પાલન કરો. શાળામાં તમારે આવવાનું નથી. જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારે શાળામાં નથી આવવાનું. કોઈ પણ કામ હોય તો તમારા વાલીશ્રી જ શાળામાં આવશે અને એ જ તમારા વિષય શિક્ષકો કે વર્ગ શિક્ષકનો સંપર્ક કરશે. નમસ્કાર. જય હિન્દ.